ચાલો તો આપણે જોયો પ્રશ્નનો જવાબ પહેલાં કે વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ અંતિમ. તો મિસ્ટર બક્ષી ટેલ્સ અંતિમ ધેટ અ સ્ટુડન્ટ લાઈક યુ કેન નોટ ડોનેટ બ્લડ. મિસ્ટર બક્ષીએ અંતિમને એવું કીધું કે તારા જેવા વિદ્યાર્થી બ્લડ ડોનેટ કરી શકે નહીં. આ પહેલા પ્રશ્નનો જવાબ છે. હવે બીજો પ્રશ્ન છે, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ સ્લોગન નો એડ્સ ફોર નો એડ્સ. અહીંયા એક સૂત્ર આપેલું છે, એ સૂત્રનો મિનિંગ આપણે લખવાનો છે કે નો એડ્સ ફોર નો એડ્સ. આનો અર્થ શું થાય? તો મેં તમને પેરેગ્રાફમાં સમજાવ્યો કે નો એડ્સ, નો એટલે જાણવું, એડ્સ વિશે જાણો. શાને માટે? નો એડ્સ. આપણને એડ્સ નામનો રોગ નો એટલે ન થાય એટલા માટે આપણે એડ્સના રોગ વિશે જાણવું જોઈએ. તો અહીંયા આપણે જવાબ શું લખીશું? The meaning of the slogan no AIDS for no AIDS is that the meaning of the slogan no AIDS for no AIDS is that we have to know about the disease like AIDS. એનો મિનિંગ શું થશે? આપણે એડ્સ જેવા રોગો વિશે નો એટલે જાણવું જોઈએ. સો ધેટ કે જેથી કરીને સો ધેટ વી હેવ stay away from the so that we have stay away from the disease like AIDS. બરાબર ને? હવે એનો મિનિંગ થાય કે આપણે એડ્સના રોગ, ડિઝીઝ એટલે રોગ, આપણે એડ્સ જેવા રોગ વિશે જાણવું જોઈએ કે સો ધેટ કે જેથી કરીને વી હેવ સ્ટે અવે કે જેથી કરીને આપણે દૂર રહી શકીએ ફ્રોમ ધ ડિઝીઝ લાઇક એડ્સ. એડ્સ જેવા રોગોથી આપણે દૂર રહી શકીએ, આપણને ન થાય એટલા માટે આપણે એડ્સ રોગ વિશે જાણવું જોઈએ. તો આ એનો મિનિંગ થયો. ચાલો હવે આપણે આ એક્સ્ટ્રેક્ટ સમજી લીધો, એના પ્રશ્નના જવાબ પણ કરી લીધા. હવે આપણે જોઈશું બીજો એક્સ્ટ્રેક્ટ સમજીશું. At 6:55 AM they reached their first checkpoint, a village named Mirthal, down on the earth. આ આપણે પેલું કુકીવાળું જે લેસન જોયેલું ને, એ લેસનની અંદરથી તમને પેરેગ્રાફ પૂછાયેલો છે, બરાબર ને? એ લેસનનું નામ શું છે? અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. ભારતીય ફાઇટર પાયલોટના જીવનનો એક દિવસ. એ લેશનની અંદરથી તમને આ પેરેગ્રાફ પૂછાયો છે, બરાબર? જુઓ એની અંદર એમ કે 6:55 તે લોકો ફર્સ્ટ ચેક પોઈન્ટ, અ વિલેજ નેમ્ડ મિરથાલ નામના ગામ પાસે જ્યાં એમનો પહેલો ચેક પોઈન્ટ હતો ત્યાં એ લોકો સવારે 6:55 પહોંચી ગયા. કુકી બિગિન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ. એના લક્ષ્યને માટે એમ કે કુકીએ ટાર્ગેટ એટલે લક્ષ્યને માટે કુકીએ એના લક્ષ્યને માટે સમય પસાર કરવાનું ટાર્ગેટ નક્કી કુકીએ એના લક્ષ્યને માટે ચોક્કસ સમયની રાહ જોવાનું એણે શરૂ કર્યું. એઝ દે રાઇઝ અપ ટુ 450 meters, ત્યાગીસ પ્લેન રોક્સ વાયોલેન્ટલી ડ્યુ ટુ એર બમ્સ. જુઓ એમ કે એમના પ્લેન જે છે એ જેવા 450 મીટરની ઊંચાઈએ પહોંચ્યા કે ત્યાગીનું પ્લેન જે છે ને એ વધારે પડતા હવાના તોફાનને કારણે ખૂબ જ હિંસક રીતે હવામાં આમ તેમ ઝોલા ખાવા માંડ્યું. અ બીટ બમ્પી હિયર સેઝ ત્યાગી ઓન રેડિયો. ત્યાગીએ એના રેડિયો ઉપર કુકીને જણાવ્યું કે
થોડુંક હવાનું તોફાન છે. બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. મેં આ તમને આનો અર્થ પણ સમજાવેલો કે કુકી સેઝ ત્યાગી ઓન રેડિયો. કુકી જોક્સ. કુકીએ મજાક કરતા જોક કરતા શું કીધું ત્યાગીને કે જો આવા હવાના તોફાનમાં આપણે બોમ્બને જો નીચે નાખીશું ને તો એનો નાસ્તો ઉપર આવી જાય એમ છે. એટલે બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. બોમ્બ નીચે જાય તે પહેલાં એનો નાસ્તો ઉપર આવી શકે છે. એટલે શું કે આવા હવાના તોફાનની અંદર એ લોકો કદાચ જો બોમ્બને નીચે નાખે તો એનાથી જે ભડકો થાય તે કદાચ આકાશની અંદર પણ આવી શકે છે. એ લોકોના પ્લેન સુધી આવી શકવાની શક્યતા રહેલી છે. 2 hunters appear far to the right as enemy planes. આ બંને શિકારીઓ એમ કે દુશ્મનના વિમાનોની સામે દેખાયા. 2 hunters appear far to the right as enemy planes. આ બંને વિમાનોને એમ કે સામે દુશ્મનોના વિમાનો દેખાયા. They turn away and vanish. પણ આ બંને દુશ્મનના વિમાનો સામે એ લોકોને જે દેખાયા જમણી બાજુએ તે અચાનક જ પાછા વળી ગયા અને પછી વેનિશ એટલે અદૃશ્ય થઈ ગયા. તો ચાલો પ્રશ્ન જોઈએ. વોટ હેપન્સ ટુ ત્યાગીસ પ્લેન એટ 450 મીટર્સ? તો આમાં પ્રશ્નનો જવાબ કેવી રીતે લખાશે? જુઓ, વોટ હેપન્સ ટુ ત્યાગીસ પ્લેન એટ 450 મીટર્સ એટલે કે 450 મીટરની ઊંચાઈએ ત્યાગીના પ્લેનમાં શું થયું? તો આપણે લખવાનું છે ત્યાગીસ પ્લેન એટ 450 મીટર્સ રોક્સ વાયોલેન્ટલી ડ્યુ ટુ એર બમ્પ્સ. એકદમ સહેલો જવાબ છે. લખવાનું છે ત્યાગીસ પ્લેન એટ 450 meters rocks violently due to air bombs. એટલે કે હવાના તોફાનને લીધે ત્યાગીનું પ્લેન હિંસક રીતે ઝોલા ખાવા માંડ્યું. રોક્સ વાયોલેન્ટલી. બરાબર, તો આવો એનો જવાબ થશે. ચાલો બીજો પ્રશ્ન જો. વોટ ડુ ધ 2 hunters ડુ? બે શિકારીઓ શું કરતા હતા? વોટ ડુ ધ 2 hunters ડુ? 2 hunters appear far. દૂરની બાજુએ બે શિકારીઓ દેખાય. ટુ ધ રાઇટ એઝ એનિમી પ્લેન્સ. દુશ્મનના વિમાનના સ્વરૂપની અંદર બે શિકારીઓ દેખાયા. ધે ટર્ન અવે એન્ડ વેનિશ. તેઓ ત્યાંથી પાછા ફરી ગયા અને અદૃશ્ય થઈ ગયા. તો આપણે અહીંયા શું લખીશું જવાબમાં? વોટ ડુ ધ 2 hunters ડુ? તો કે આન્સર લખવાનો છે 2 hunters appear far to the right as enemy planes. Then they turn away and vanish. પછી તે લોકો ત્યાંથી પાછા ફરી જાય છે આ લોકોને જોઈને અને અદૃશ્ય થઈ જાય છે. તો આ પ્રમાણે તમારે ચોથા પ્રશ્નનો જવાબ લખવાનો છે. હવે આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈશું. રેશમા કુડ નોટ પ્લે. રેશમા રમી શકતી નથી. આ રેશમાવાળું લેસન છે એટલે કે 9મું લેસન છે આપણું. 9 સુધી આપણો કોર્સ છે. બરાબર. ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય એટલે આકાશથી આવેલું મિત્ર. મિત્રા ખબર છે ને, આકાશથી આવેલું પક્ષી. બટક, સવલર ડક. બરાબર, એ લેસનની અંદરથી આપણો તમારો પેરેગ્રાફ આ લેવાયો છે. તો રેશમા કુડ નોટ પ્લે. શી કુડ જસ્ટ સીટ ઇન હર વ્હીલચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની. રેશમા રમી શકતી ન હતી. તેણી ફક્ત તેની વ્હીલચેરની અંદર બેસી શકતી હતી અને બાલ્કનીની અંદરથી બહારનું જીવન જોઈ શકતી હતી. શી વોઝ 14 years old. તે 14 વર્ષની છોકરી હતી. એન્ડ આ સ્પેસ્ટિક, અને એને સ્પેસ્ટિક નામનો રોગ થયો હતો. હવે સ્પેસ્ટિક શું છે? તો સ્પેસ્ટિક ઇઝ અ પર્સન. સ્પેસ્ટિક એટલે એક એવું વ્યક્તિ કે જેને
હુ હેઝ નો કંટ્રોલ ઓવર હિઝ હર હેન્ડ્સ એન્ડ લેગ્સ ફ્રોમ બર્થ. એવું વ્યક્તિ કે જેને જન્મથી જ લઈને તેના હાથ પગ ઉપર કાબુ રહેતો નથી, પોલિયા જેવું, બરાબર ને? તો એવું વ્યક્તિ, બરાબર. તો અહીંયા પ્રશ્ન છે, હુ ઇઝ કોલ્ડ અ સ્પેસ્ટિક. સ્પેસ્ટિક કોને કહેવાય? તો અહીંયા તમે લખી શકો છો, બેઠો આ જ આન્સર લખવાનો. સ્પેસ્ટિક ઇઝ અ પર્સન. આખો જે આની અંદર આપેલો છે ને બ્રેકેટની અંદર, તે જવાબ લખી દેવાનો છે કે સ્પેસ્ટિક is a person who has no control over his her hands and legs from birth. જન્મથી જ લઈને એવા વ્યક્તિને તેના હાથ ઉપર પગ ઉપર કાબુ રહેતો નથી. ચાલો, હાઉ ઓલ્ડ વોઝ રેશમા, એટલે કે રેશમાની ઉંમર કેટલી હતી? તો આમાં આપેલું જ છે, સી વોઝ 14 years ઓલ્ડ. તો આપણે લખવાનું છે કે રેશમા, પ્રશ્નોનો જવાબ જે છે એ પ્રમાણે, પ્રશ્નો જે પ્રમાણે પૂછાય તે પ્રમાણે આપણે જવાબ લખવો પડે. હાઉ ઓલ્ડ વોઝ રેશમા? તો રેશમા વોઝ 14 years ઓલ્ડ. તો આ રીતે પ્રશ્નનો જવાબ લખવાનો છે. ચાલો, આગળનો પ્રશ્ન. વોટ કુડ રેશમા ડુ? રેશમા શું કરી શકતી હતી? તો કે રેશમા કુડ નોટ પ્લે, એ રમી શકતી ન હતી. પણ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે રેશમા શું કરી શકતી હતી? તો રેશમા કુડ જસ્ટ સીટ ઇન હર બાલ્કની ઇન હર વ્હીલચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની. એ ફક્ત વ્હીલચેરમાં બેસીને બાલ્કનીમાંથી બહારનું જીવન જોઈ શકતી હતી. તો આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે, રેશમા કુડ જસ્ટ sit in her wheelchair and watch the life outside from her balcony. ચાલો, તો આ પ્રમાણે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર. હવે આ પ્રશ્ન, બીજા એવા પ્રશ્ન પૂછાય છે કે જેના પ્રશ્નો તમારે જાતે તૈયાર કરવાના છે, એના આન્સર પેરેગ્રાફ પરથી લખવાના નથી. જેમ કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ NA2. હવે તમને પરીક્ષાની અંદર 2 માર્ક્સના 3 પ્રશ્નો પૂછાશે, તેમાંથી તમારે કોઈ પણ 2 જ પ્રશ્નો લખવાના હશે. આ તમારા પ્રશ્નના જવાબ જાતે તૈયાર કરવાનો રહેશે. જેમ કે વોટ ઇઝ મિસ્ટર બક્ષીસ એડવાઇસ ટુ હેરિસ? મિસ્ટર બક્ષીએ હરીશને શું સલાહ આપી? તો તે તમારે ગાઈડમાંથી તૈયાર કરવાના રહેશે. પછી છે, ફ્રોમ વેર ડઝ ધ સવલર માઇગ્રેટ? સવલર નામનું પક્ષી ક્યાંથી આવેલું હતું? તો તે લખવાનું છે. હાઉ ડીડ ધ બર્ડ ફોલ ઇન ધ પાર્ક? અને કઈ રીતે આ પક્ષી બગીચાની અંદર પડ્યું. પછી છે, વેન વોઝ મોહન એટ્રેક્ટેડ ટુ ગિટાર? મોહન ક્યારે ગિટારથી લલચાયો હતો? તો આ બધા પ્રશ્નોના જવાબ તમારે ગાઈડની અંદરથી 2 માર્ક્સના તૈયાર કરવાના રહેશે. હવે જોઈએ સેક્શન બી. રીડ ધ ફોલોઈંગ સ્ટન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ સ્ટન્ઝા વાંચવાનો છે અને એના પ્રશ્નના જવાબ આપવાના છે. જેમ કે ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. આ પોએમ પણ મેં તમને સમજાવી જ છે કે તમે ઊંચી ટેકરી ઉપરનું, ઊંચાઈ પર રહેલી ટેકરીઓ ઉપરનું કોઈ પાઇન નામનું ઝાડ નહીં બની શકો, તો બી અ સ્ક્રબ ઇન ધ વેલી. તો વેલીની અંદર કોઈ સ્ક્રબ એટલે છોડ બનો, બરાબર ને? ઝાડ નહીં બની શકો તો વાંધો નહીં, પણ તમે એક છોડ બનો. બટ બી પણ બનો. ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રી. ઝરણાની બાજુમાં સૌથી શ્રેષ્ઠ નાનકડું છોડ બનો. બી અ બશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. અને જો તમે ઝાડ પણ નહીં થઈ શકો તો તમે બશ એટલે એક નાનકડું ટણકલું બનો. ચાલો, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટન્ઝા. સ્ટન્ઝામાંથી રાઇમિંગ વર્ડ્સ લખવાનો છે. હવે મેં તમને શીખવેલા જ છે કે પરીક્ષામાં તમને ઘણી વખત રાઇમિંગ વર્ડ્સ પૂછાય છે. તો રાઇમિંગ વર્ડ્સમાં શું કરવાનું છે?
જેનો છેલ્લો ઉચ્ચાર સરખો થતો હોય ને, જેમ કે હિલ અને રીલ, તમે જોઈ શકો છો હિલ અને રીલ. હવે હિલ અને રીલ છેલ્લો ઉચ્ચાર ઈલ સરખો આવે છે એટલે એને શું કહેવાય? રાઇમિંગ વર્ડ્સ કહેવાય. અને બી અને ટ્રી, બી ટ્રી તો બંનેમાં દીર્ઘય આવે છે, બરાબર. આની અંદર પણ બી ને ટ્રી, હિલ ને રીલ, ઈલ સરખું આવે છે. તો તમારે રાઇમિંગ વર્ડ્સ લખવા હોય તો તમારે શું લખવાનું છે? આમ કરીને લખવાનું છે કે રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટન્ઝા, એમ લખવાનું છે. અને પછી રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. જેમ કે શું આવ્યું? હિલ અને રીલ. કયા રાઇમિંગ વર્ડ્સ છે? હિલ અને રીલ, બરાબર. આ એક રાઇમિંગ વર્ડ્સ છે. અને પછી બીજો કયો છે? બી અને ટ્રી, આ બીજો રાઇમિંગ વર્ડ્સ છે. તો આ પ્રમાણે તમારે ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે. હિલ ને રીલ અને બી ને ટ્રી એ રાઇમિંગ વર્ડ્સ છે. ચાલો બીજો પ્રશ્ન. ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, અહીંયા ખાલી જગ્યા આપેલી છે કે જો તમે ઝાડ નહીં થઈ શકો તો તમારે શું બનવાનું છે? તો કે બી અ બશ. તો તમારે શું બનવાનું છે? જો તમે ઝાડ નહીં બની શકો તો તમારે એક તણખલું પણ બનવાનું છે. એટલે તમે અહીંયા જવાબ શું લખી શકો? ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, પછી ખાલી જગ્યા કરેલી છે. તો તમારે જવાબ લખવાનો છે એની અંદર બી અ બશ. તો તમારે એક તણખલું બનવાનું છે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે, ઇફ યુ કાન્ટ બી અ પાઇન, જો તમે પાઇન નહીં બની શકો તો તમારે શું કરવાનું છે? તો શું બનવાનું છે? બી અ સ્ક્રબ ઇન ધ વેલી. તો ખીણની અંદર એક નાનકડો છોડ બનવાનું છે. એટલે તમારે જવાબમાં શું લખવાનું? બી અ સ્ક્રબ ઇન ધ વેલી. તો ખીણની અંદર એક નાનકડું છોડ બનવાનું છે. ચાલો આગળ. 14મો પ્રશ્ન. વોટ ડઝ ધ પોએટ એડવાઇઝ ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ? જો તમે ઊંચી ટેકરી ઉપર પાઇન નામનું ઝાડ નહીં બની શકો તો તમારે શું બનવાનું છે? કવિ તમને શું બનવા સલાહ આપે છે? તો તમારે અહીંયા પ્રશ્નોનો જવાબ લખવાનો છે. ધ પોએટ એડવાઇઝીસ, ડઝ નીકળી જાય એટલે એસ પ્રત્યય લાગે. ધ પોએટ એડવાઇઝીસ ધેટ ઇફ યુ can't be a pine on the top of the hill, be a scrub in the valley. તો તમારે ખીણનું એક છોડ બનવાનું છે. તો આ પ્રમાણે તમારે પ્રશ્નોનો જવાબ લખવાનો છે. હવે આગળથી અહીંયા આપેલું છે રાઇટ હુ શેડ ટુ હુમ ઓફ ધ ફોલોઈંગ સેન્ટન્સીસ, એટલે કે કોણ કોને નીચેના વાક્યો કહે છે તે તમારે લખવાના છે. જેમ કે કમાન્ડર્સ, યોર પ્લેન્સ વર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. આ વાક્ય કોણ કોને કહે છે તે તમારે લખવાનું છે, બરાબર. પછી બીજું વાક્ય, યસ વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. હા, આપણે તેને ખૂબ મજબૂત બનાવીશું. આ રેશમાવાળા લેસનની અંદરથી છે, બરાબર. પછી યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ બિફોર યુ ગો ટુ બેડ. તો આની અંદર શું કરવાનું છે? તમારે કોણ કોને કહે છે તે તમારે લખવાનું છે. એ હું તમને પછી નેક્સ્ટ વિડીયો પીરિયડમાં કરાવીશ.